ફરીથી એકવાર ગુજરાત ફર્સ્ટનું બજેટ વાગી ગયું છે વરસાદને લઈ અને વધુ એક અપડેટ ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે। ગીર સોમનાથમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વેરાવળના સવની ગામનો ગાગડિયા ધોધ છલકાય। ગાગડિયા ધોધ છલકાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। ગીર સોમનાથમાં મેઘરાજા મહેરબાન થયા છે। તાલાલા વેરાવળ સહિતના જે પંથકો છે આ પંથકોની અંદર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર આ વેરાવળના સૌની ગામના ગાગડિયા ધોધના દ્રશ્યો છે। જોઈ શકો છો કે આ ધોધની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં ગીર વિસ્તારમાં વરસાદ થવાને કારણે પાણીની આવક છે તે નોંધાઈ રહી છે। એક તરફ આ જે ગાગડિયા ધોધ છે તેનું અનેરું મહત્વ છે તે માનવામાં આવે છે। દૂર દૂરથી દર્શનાર્થે અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર પણ છે અને ત્યાં લોકો દૂર દૂરથી દર્શનાર્થે પણ આવે છે। આપણી સાથે અહીં જે ખોડિયાર માતાજીના મંદિર છે એના મહંત આપણી સાથે જોડાયા છે। આપણે એની સાથે વાત કરશું। બાપુ, શું કહેશો, આ ધોધનું એક ખાસ મહત્વ છે? ધોધ ખાસ મહત્વ છે। સાસણમાં કમલેશ્વર ડેમ નો ઓવરફ્લો થાય એટલે ઉમરેઠી બે માં પાણી આવે। ઉમરેઠી બે નો દરવાજા ખોલે એટલે માલ જીંજવા થાય સીધું અહીંયા ગાગડિયા ધોધ, સૌની ગાગડિયા ધોધ બોલે। અને ખોડિયાર માતાજીનું મંદિર દૂર દૂરથી માણસો અહીંયા આવે છે। અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈ ક્યાંયથી આવતા હોય અને આ ધોધ ચાલુ થયો ને આજે ત્રીજો દિવસ થયો। પરમદી માપે હતો, કાલે બહુ જોરદાર હતો, આજે સેજ માપસર છે। આજે દરવાજા કદાચ ખોલશે તો પાણી વધશે। કાલે ત્યાં જોરદાર હતો। આ ધોધની અંદર ખોડિયાર માતાજી બિરાજે છે। આ 4 વર્ષ પહેલા અહીંયા મંડોળ ગામ છે બાજુમાં, મંડોળ ગામના વરસિંહભાઈ રાજાભાઈ પરમાર એ ભેંસુ સારતા અહીંયા અંદર ડોકું કાઢ્યું તો માતાજી કાયદેસર આ ગુનામાં પલોઠી વાળીને બેઠા હતા। પછી અહીંથી પૂજારી તેથી આંબલિયારા ગામના નાયણદાસ કરીને હતા, એને બોલાવ્યા, એને માતાજીના દર્શન થયા। ને માળિયા તાલુકામાંથી અવાણિયા ગામ ને કારાભાઈ આણંદભાઈ ત્યાંના એ દર્શન કરવા આવ્યા હતા, એને બેને બોલાવ્યા હતા। એ ત્રણેયને કાયદેસર માતાજીના દર્શન થયા ને હજી 3 વર્ષ થયા। અને બીજા નંબરમાં એક અહીં બાજુમાં 19 કિલોમીટર વેરાવળ ગામ છે। વેરાવળ ગામના કમલેશ મહેશ મહેતા એ 6-8 છોકરા નાવા પડ્યા તો કોઈ 9 વર્ષનો કોઈ 10 વર્ષનો, તો કમલેશ મહેશ મહેતા એ છોકરો નાવા પડ્યો તો એ પાણીમાં બુડી ગયો તો બધા માણસો ગભરાઈ ગયા। તાતા એને મગર માતાજી લઈને બહાર આવ્યા। એ છોકરાની ઉંમર અત્યારે 29 વર્ષ થઈ છે અને વેરાવળના કમલેશ મહેશ મહેતા। અને પછી હું માતાજીને પ્રસાદ આપવા જતો હતો એક બપોર પહેલા 10 વાગે અને બપોર પછી 4:30 થી 5 હું બોલાવતો ત્યાં મારો માર આવીને પ્રસાદ ખાઈને પાછા રિટર્ન થઈ ગયા। બોલો જય ખોડિયારમાં। અત્યારે